सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितकर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। 42 श्लोक। अथवा योगिनामेव कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरम् लोके जन्म यदीदृशम् तत्र तं बुद्धिसंयोगम् लभते पौर्वदेहिकम् यत ते च ततो भूयः संसिद्धो कुरु नन्दन पूर्वाभ्यासेन तेनैव ह्रियते यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्ध किल्बिषः अनेक जन्म संसिद्धः ततो याति परां गतिम्। तत्र तम बुद्धि संयोगम लभते पौर्वदेहिकम। अर्जुन ने प्रश्न કે આધ્યાત્મિક યાત્રા દરમિયાન કોઈ વિઘ્ન આવે તો શું થાય, એનો ભગવાન જવાબ આપે છે તત્ર તમ બુદ્ધિ સંયોગમ. કોઈ પુનર્જન્મ થશે એનો, અને જે પુનર્જન્મ થાય ત્યારે એને જે પ્રકારની સાધના કરી હોય એ પ્રમાણે બુદ્ધિ સંયોગમ એના જ્ઞાનનો ફરીથી સંયોગ થશે. અને લભતે પૌર્વદેહિકમ. પૌર્વદેહિકમ એટલે પેલા દેહમાં રહીને જે કંઈ સંગ્રહ કરેલું હોય એ જ્ઞાનથી એનું કનેક્શન ફરી જાગૃત થશે. અને પછી શું થશે? યતતે ચ તતો ભૂયઃ. અને પછી ફરીથી પાછો એ યત્નવાન બનશે, ફરીથી એ પ્રયત્ન કરશે. સંસિદ્ધો કુરુ નંદના. અને પછી એને સિદ્ધિ મળી જશે. એટલે જન્મ જન્માંતરની આપણી આ યાત્રા છે. જીવની યાત્રા કેવી છે? એક જન્મની નથી, અનેક જન્મોની છે. એક પછી એક પછી એક પછી જન્મ લે એટલા માટે કે આસક્તિ અને રાગદ્વેષ છે ને એ વારંવાર વધુ વધુ જન્મો લેવા તરફ પ્રેરિત કરે. અને જ્ઞાન છે ને એ જન્મની સંભાવનાને ઘટાડી દે. એટલે જ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ અને ઉમંગ ને બધું હોય તો એ જન્મ
લેવાની જે સંભાવનાઓ છે એ બધી ઘટાડવા માંડશે ધીમે 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 ધીમે. એકવાર સ્ટાર્ટ કરો, દેટ્સ ઓલ. શરૂ તમે કરો યાત્રા અને પૂરી એ કરશે, ભગવાન કરશે. કારણ કે આપણે પોતાના મનના સંસ્કારો, આ જન્મના કોઈ જન્મના એટલા બધા તીવ્ર સંસ્કારો હોય, તે સંસ્કારની ખબર તો પ્રગટ થાય ત્યારે થાય, ત્યાં સુધી શું ખબર પડે? ત્યાં સુધી બધા સાધુ જ હોય ને. એક ભાઈએ કીધું સ્વામીજીએ, मैं उसको साधु मानता हूँ जो 24 घंटे साधु रह सके. મોટી ઘા કરી દીધા. 24 ઘંટે કોકની સામે તો બધા સાધુ થઈ જાય, પણ કોઈની ગેરહાજરી હોય ને એ સાધુ રહીએ, એકાંતમાં સાધુ રહી, તો એ સાધુ સાચો. તો એ આવતા સમય લાગે. બધા દરેક પોતપોતાની પ્રોસેસમાં હોય, પ્રક્રિયામાં હોય, ને કોઈ વિશે અભિપ્રાય તો બાંધવો જ નહીં કે સ્વામીજી આ તો આ જન્મમાં નહીં જ નીકળે, ગેરંટી. મારું ખબર નથી પણ આ તો નહીં જ નીકળે, એવું કોઈ અભિપ્રાય ન બાંધો. ક્યારે કોણ કેવો છલાંગ લગાવી જશે એ કોઈને ખબર નથી. તો એવી રીતે ભગવાન કહે છે કે એને આગલા જન્મના જે સંસ્કારો હોય ને, એ સંસ્કારો નવો જન્મ લે ને ત્યારે એનો કનેક્ટ કરી દો. તમે લોકોએ મેળવેલું જ્ઞાન છે એ હવે જશે નહીં. શ્રુતિના શબ્દો છે ને એ ખાલી શ્રવણ કરવામાં આવે ને તોય રી અંદર, અને એને લઈને તમે જાશો. અને પછી નવો જન્મ થશે ને તો તમે શ્રુતિ પ્રત્યેનું એટ્રેક્શન સ્વાભાવિક થશે કે હા શાસ્ત્ર બહુ સારું, વેદ બોલે છે, વાહ, ગીતાજી બોલે છે, વાહ વાહ, આગલા જન્મના સંસ્કારો. અને પછી અહીંયાથી તમને ગમવા મળશે. બસ એકવાર તમને ગમે ને કામ થઈ ગયું પૂરું. ભગવાન કે એ પછી એ જન્મમાં જ સિદ્ધિને પ્રાપ્ત કરશે. પૂર્વાભ્યાસેન તૈનૈવ પૂર્વાભ્યાસેન સહ, એટલે તે જે શ્રીમંતના ઘરે કે યોગીના ઘરે જન્મ લીધો, યોગ ભ્રષ્ટ છે, તે અવશ્ય આપી તેન પૂર્વાભ્યાસેના, પ્રયત્ન ન કરવા છતાં એ ખેંચાશે, આકર્ષણ ઊભું થશે. ખબર નહીં પણ મને બહુ ગમે છે, મને બહુ ગમે છે, ખબર નહીં. બસ એ ખબર નહીં છે ને એ અવશ્ય આપી, એને ખબર નહીં હોય પણ એને બહુ ગમવા લાગશે. ને નિસંદેહ રીયતે, આકર્ષિત થઈ જાય છે શાસ્ત્ર પ્રત્યે, ગુરુ પ્રત્યે, પરંપરા પ્રત્યે, સેવા પ્રત્યે, સારા સારા મૂલ્ય પ્રત્યે, સારા વ્યક્તિ બનવા પ્રત્યેનું આકર્ષણ પહેલેથી હોય છે. નાના છોકરામાં એની માનસિકતા ખબર જ પડી જાય. ધડા ધડીને મારા મારીને એ બધું માનસિકતા અંદર, જીવની યાત્રા. એક જ સંભાવના બાકી રાખીને આપણે પોઝિટિવ બને કે કદાચ કોઈ યોગ આત્મા હોય અને આગળ જતા એ સત્યનો માર્ગ પકડી લે, તો એ સત્યનો માર્ગ પકડે તો કદાચ ગયા જન્મનું ભથ્થું હોય, અથવા તો આ જન્મમાં સત્યનો માર્ગ પકડે તો આવતો જન્મ એનો સારો થશે, આગળ વધશે. પૂર્વાભ્યાસેન તૈનૈવ રીયતે યવશોપી સહ જિજ્ઞાસુરપી યોગસ્ય. જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મના ફળને ઉલ્લંઘન કરી જાય છે. સારો વ્યક્તિ હોય પણ એ પછી કર્મકાંડમાં નહીં રહી. તમે કર્મકાંડ બતાવો કે આ કરજો નથી, આ મળશે, આ મળશે, તો કે મને ન ગમે. કેમ ન ગમે? સ્વાભાવિક. તો જ્ઞાનમાં આટલી બધી રસ કેમ? તો કે બસ પહેલેથી મને જ્ઞાનમાં રસ છે. તો અંદરની જે તમારી પ્રકૃતિ છે ને એ બતાવે. તમે ઘણા વર્ષથી જેનો અભ્યાસ કર્યો હોય ને એ તમે સ્વાભાવિક ગમવા માંડે. પેલા તમે 10 વર્ષ પહેલા તમે મળ્યા હતા ત્યારે જ્ઞાનમાં શું રસ હતો? સામાન્ય એમ, સાધુ છે ને, સંન્યાસી છે ને, બ્રહ્મચારી છે ને, જાય તો 2 વાત સાંભળવા મળશે સારી. હવે 2 વાતમાંથી આજે ક્યાં પહોંચી ગયા? જ્ઞાન અને જ્ઞાન નિષ્ઠા અને આવતા જન્મ પાછું યોગ ભ્રષ્ટ થવાની, ત્યાં સુધીની વાતો પહોંચી ગઈ. એટલે 2 જ પોસિબિલિટી છે તમારા માટેની, કા આ જન્મમાં મુક્તિ અને કા આવતા જન્મમાં યોગ ભ્રષ્ટ. ભોગ ભ્રષ્ટ ન થાય. હવે આમાંથી બધા ગયા આ પબ્લિક બધા ભોગ ભ્રષ્ટ, એનો ભોગ બાકી રહી ગયો હોય. તમે બધા હવે યોગમાં જ રસ લેશો. યોગ એટલે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, શાસ્ત્ર, ગુરુ, આશ્રમ, આ બધામાં જન્મ તમારો એવો થશે કે જ્યાં આવા સંસ્કારો વાળું ઘર હશે, જ્યાં ત્યાં નહીં જાઓ. સ્વામીજી આજુબાજુની ગેરંટી નહીં હો કોઈ. સ્વામીજીને ભાઈ આ જન્મમાં જે છે એ બધા આસક્તિના સંબંધો તોડી નાખવાના, પછી રાખવાની નહીં આસક્તિ. તમે રાખશો તો મને અટકાવી દે મારી યાત્રા કે ઓલા બેનની આસક્તિ રહી ગઈ છે, રિયો બાપો નીચે. હવે કારણ કે પછી એકવાર મેં મુક્ત થઈને તમારા માટે પાછો આવવું પડે તો મુક્તિનો તો કોઈ અર્થ રહ્યો જ નહીં. આટલી બધી ઘર બાર પરિવાર સંસાર છોડી
અને જે માણસ સંન્યાસી થયો તો એક બે એવા શિષ્યો પાક્યા કે એના માટે ગુરુને પાછું આવવું પડે. સર થાય એમાં એવું છે, શીખડાવનારા છે ને ઈશ્વર છે, એ કોઈ સ્વામીજી નથી. એટલે ઈશ્વર છે ને, ઈશ્વર છે એ કોઈ ને કોઈ રૂપમાં આવશે. અત્યારે એક રૂપ ધારણ કર્યું છે એ બીજા કોઈ રૂપમાં આવશે, એવું નહીં. એમાં એવું છે કે આ ભરત રાજા હતા ને, એને હરણામાં આસક્તિ થઈ. પણ હરણાને ભરત રાજામાં આસક્તિ થાય ને તો પછી ભરત રાજાને જન્મ લેવો પડે ને, એવું નથી. એ તો એ વ્યક્તિનો વાંક છે, એ વ્યક્તિનો પ્રોબ્લેમ છે. જેમ કે અમારા ગુરુ હોય તો અમે અમારા ગુરુને ટીંગાણા હોય કે ના અમને પૂજ્ય સ્વામીજી જોઈએ, પૂજ્ય સ્વામીજી જોઈએ, તો અમારા માટે એને ફરી જન્મ લેવો પડે એવું ન હોય. એ તો એ સ્વતંત્ર છે, એ કર્મનો સિદ્ધાંત છે કે એના કર્મમાં કર્તૃત્વ જાય ને એટલે જન્મ પૂરો થઈ ગયો. કોઈ પણ વ્યક્તિ એમ કે હું કર્મનો કરતા નથી તો જન્મ પૂરો એનો, એ પછી જન્મ ન થાય એનો. પણ એવું છે કે તમારી જ્ઞાનની યાત્રા અટકશે નહીં, તમને કોઈને કોઈ મળી જશે અને આગળ તમને લઈ જશે ગાડી. જ્યારે ચિંતા કરવી નહીં. પ્રયત્નાત એટલે પ્રયત્નપૂર્વક. સાંભળજો એક વસ્તુ શું છે, યતમાન યોગી, પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવા વાળો યોગી તો અનેક જન્મ સંસિદ્ધ, પાછલા અનેક જન્મોના સંસ્કારના બળથી આ જન્મમાં સંસિદ્ધ એ મુક્ત થાય છે. કોઈ વ્યક્તિ મુક્ત થતો હોય તો 101% સમજી લેવું કે આ એક જન્મનું ફળ નથી. બધા કઈ પૂજ્ય સ્વામીજી કે સ્વામી ચિન્મયજી મહારાજ કે તપોવનજી મહારાજ કે શંકરાચાર્યજી ન બની શકે. અનેક 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 જન્મોમાં થોડું 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 યાત્રા કરતા જાય. એમ કીધું ને પૂજ્ય સ્વામીજી એમ થયું કે આ મુંડકોપનિષદ મેં સાંભળ્યું છે કરીને. એટલે સ્વામીજી કીધું ને કે જયારે મેં પહેલી વાર સાંભળ્યું મુંડકોપનિષદ તો કે અમારા આખા ક્લાસમાં સ્વામીજી નાના હતા ત્યારે એક હતું સંસ્કૃત રાખવાનું હતું અને એક હતું ઇંગ્લિશ સબ્જેક્ટ રાખવાનું. તો આખા ક્લાસમાંથી એક સ્વામીજી હતા કે જેને સંસ્કૃત પસંદ કર્યું, બાકી બધા ઇંગ્લિશ પસંદ કર્યું. તો કોઈ પૂછ્યું શું કામ? કે મને ખબર નથી, મને સંસ્કૃત ગમે. ભણ્યા પહેલા તમને કેવી રીતે ગમે સંસ્કૃત? એ સંસ્કારો પાછલા જન્મમાં. તો એ રીતે ભગવાન કહે છે કે યાદ રાખજો કે કોઈ આ જન્મમાં કોઈ યોગી મુક્ત હોય, તમને મુક્ત પુરુષ જોવા મળે તો સમજી લેવું કે એને ઘણા જન્મોમાં આવી યાત્રાઓ કરેલી છે. ત્યારે આ જન્મમાં એ મુક્ત થાય. કાં એ આ જન્મમાં મુક્ત થશે, કાં મુક્તિ માટેનો એ પ્રયત્ન કરે છે પ્રામાણિકપણે. આવું જે યોગી છે અનેક જન્મ સંસિદ્ધ. આગળ જઈને ભગવાન કહેશે ને બહુનામ જન્મનામંતે જ્ઞાનવાનપી મામપી સાધુરેવ સમંતવ્ય સમહાત્મા સુદુર્લભ. ભગવાન મહાત્માની વ્યાખ્યા કરે છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. કેટલાય જન્મો પ્રયત્ન કરે ને ત્યારે એ જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાનની પ્રાપ્તિ કેવી થાય? દદામી બુદ્ધિ યોગમ તમ. ભગવાન બુદ્ધિ યોગ આપે. તો જ્ઞાનની પ્રાપ્તિ માટે શું શું કરવું પડે? જ્ઞાનની પ્રાપ્તિ માટે શું ન કરવું પડે? ઘરની તમારી દિનચર્યા બદલવી પડે, તમારે કર્મયોગમાં આગળ થવું પડે, તમારે સેવા માટે અવેલેબલ બનવું પડે, તમારે ક્લાસ માટે છોડવું પડે. ક્લાસ માટે છોડી શકાય પણ ઊંઘ છોડવી પડે તો છોડવી પડે. બધી વ્યવસ્થાઓ છોડવી પડે તો છોડવી પડે. કેવડું બધું કરું ત્યારે આ જ્ઞાન ભેગા થવાય. કારણ કે જ્ઞાન તમે થશે તો એટલે ભગવાન એવું કહે છે કે ભાઈ આ જેને જ્ઞાન થાય છે ને એ લોકો ઘણા જન્મોથી અમે લાગેલા છે. એટલે એ માણસ જે લાગેલો હોય ને એનું વૈરાગ્ય ને એની સમજદારી કેવી ખબર છે? એને ક્લિક થતા વાર ન લાગે, બાકીના તકલીફ પડે. આ ડિફરન્સ ખબર પડી જાય. ક્લિક થતા વાર ન લાગે, એ પકડી લે વાતને. આપણે 3 વર્ષ લાગે નાની વાતને સમજવા માટે. ટેક્સ 3 years. ત્યારે નાની વાત સમજાય ને. કોઈક વ્યક્તિને ધડાકે. એક ભાઈ હતા, ચોર હતા, અને નિયમ હતો કે જિંદગીમાં હું બધું જ કરીશ પણ કોઈ દી હું જ્ઞાન નહીં મેળવું. ચોરી કરે, લૂંટફાટ કરે, બધું કરે તો કોઈ દી જ્ઞાન નહીં મેળવું. કેમ? શું કામ નહીં ખબર છે? કારણ કે એને ખબર હતી કે જ્ઞાન જો મેળવા જઈશ ને તો પછી મારું જીવન છે ને એ બધું બદલાઈ જશે. નિયમ લીધો, જ્ઞાન નહીં લો. અને એ ભાઈ ક્યાંક ત્યાંથી ચોરી કરીને નીકળ્યા હશે અને
એમાં કોઈ કથા હાલતી હશે, કથાકાર કથા કરતા હતા અને અહીંયાથી નીકળ્યા આ ભાઈ ચોર, અને એમાં કંઈક એના હાથમાંથી કંઈક પડી ગયું, કંઈક ભાગતા હશે, અને એમાં કથાની 2-4 લાઈન સાંભળી લીધી એને કે જીવનનો અંતિમ સત્ય છે એ પરમાત્મા છે, એની જ પ્રાપ્તિ કરવી જોઈએ, એના માટે જ ભગવાને મહામૂલો જન્મ આપ્યો છે, એ સાંભળી લીધું. પછી ભાગી ગયો ત્યાંથી, પોલીસના હાથમાં તો ન આવ્યો. પણ સારું, આ કથામાં કીધું તો એ વાત તો સાચી છે, જીવન તો મહામૂલું છે, તો હું આવી ખોટી વસ્તુમાં શું કામ મારો સમય વ્યતીત કરું છું? તો મારા જીવનનો તપસ્વી ન બનો, મારા જીવનનો પવિત્ર ન કરું? શું કામ મારા બસ રાતના વિચાર ચાલુ થઈ ગયા? અને બીજે દિવસ સવારે તો જંગલ, વનમ પ્રતિ ગચ્છામિ, જંગલમાં ગયા, સાધના કરી, અને 10 વર્ષની સાધના પછી પાછા આવ્યા ગામમાં સાધુ બની. જ્યારે પાછા આવ્યા ને, પાછા ગામમાં જો કથા હાલતી હતી, એ જ કથાકાર કથા કરતા હતા, અને એના બધા શિષ્યો ગુરુ મહારાજ કી જય, ગુરુ મહારાજ કી જય, અહીંયા બધા બેઠા હતા. બોલો કે મેં ખાલી 2 વાક્ય સાંભળ્યા તો હું સાધુ થઈ ગયો, ને આ બધા ગુરુ મહારાજ કી જય ને ગુરુ મહારાજ કી જય કરતા હતા, હજી જ કરે 10 વર્ષ પછી. એક સાધુ થઈ ગયો ને બીજા બિચારા. વોટ ઇઝ ધ ડિફરન્સ? બેમાં શું ડિફરન્સ? ના, બુદ્ધિની સૂક્ષ્મતા બસ પકડાતું નથી. તમને એકને એક વાત જરા 2 વખત 5 વખત 10 વખત કેવી પડે, અને કોક વ્યક્તિ એક વાત કહું ને એક વખતે પકડી જાય. શું ડિફરન્સ તમારો એનામાં? બુદ્ધિની સૂક્ષ્મતા. તો બુદ્ધિની સૂક્ષ્મતા ઓછી હોય તો એ આપણે સ્વીકાર કરવો જોઈએ કે નહીં? તેનો ઉપાય શું? ઉપાય કરો ને, એક વાત સ્વીકારવું પડે કે વાત સાચી છે કે આપણી સૂક્ષ્મતા એના જેટલી નથી. તો શું કામ નથી? સકામ વધારે છો એટલે. ચોખ્ખા શબ્દ સાંભળી લેજો સ્વામીજીના, સકામ છો એટલા માટે. તો નિષ્કામ થાવ. દદામી બુદ્ધિ યોગમ, ભગવાન બુદ્ધિ યોગ આપશે ને જ્ઞાન આપશે ને આપશે, પણ તમારે શું કરવું પડશે? એ નિષ્કામતા ને લાવવી પડશે, તો બુદ્ધિ ખીલશે. અને ખીલશે ને તો પકડાશે. અરે વાહ, શું વાત કરી, મજા આવી ગઈ, આહા. બીજો કે શું માન પૂરો થયો ક્લાસે, કે એમ ક્યારે પૂરું કરશે. તો બીજાને આટલું બધું સમજાય છે ને એકને સમજાતું નથી. વાત એ નહીં છે બુદ્ધિની સૂક્ષ્મતા. એ ભગવાન કે ભાઈ જ્યારે કોઈ યોગી ધડાધડ ભણીને, અમારા પરમાત્માનંદજી કોઈ પણ ટેક્સ્ટ શરૂ કરતા પહેલા કંઠસ્થ કરી નાખે. તત્વ શરૂ થવાનું તો ટેક્સ્ટ પહેલા કંઠસ્થ કરે, પછી પહેલા ક્લાસમાં બેઠા હોય ને આખી ટેક્સ્ટ એને મોઢે હોય. માંડુકે શરૂ કરે પૂજ્ય સ્વામીજી ભણાવવાનું, તો માંડુકે પહેલા કંઠસ્થ હોય એનું આખા કોર્સ દરમિયાન. એ પરમાત્માજી દર્શન કરવા જેવા છે, એ આ પૂજ્ય સ્વામી જેવા જ. સૂચિનામ શ્રીમતામ ગે કુલે ભવતી ધીમતામ, એવા જ પરમાત્માનંદજી ચેન્નઈમાં, મદ્રાસ. એવા અમારી પરંપરામાં એવા કેટલા લોકો જોવા મળશે તમને કે નાનપણમાં યુવાન વયે તડાતડ પિકઅપ કરી લે. અને એના માટે બહુ ઇઝી હોય. બીજોને એ સંયમ કરવામાં જ દિવસ હોય છે કે અરે ઇન્દ્રિયોનો સંયમ નથી થતો. ઓલાને ગ્રંથ કંઠસ્થ, એના માટે એકદમ ઇઝી લાગે. તો સાવ એમાં શું છે? શું કામ એને ઇઝી લાગે છે? અંદરથી ધક્કો નથી ભોગનો. શું કામ ધક્કો નથી? કારણ કે પહેલેથી ગયા જન્મમાં સમજી ગયો છે કે આ ભોગની વૃત્તિને આગળ ન લઈ જવાય. પૂરું થઈ ગયું. ભોગની વૃત્તિ એવી છે, એકવાર તમે મને મૂકી દો, સંકલ્પ થઈ કે બસ કામ જાનામી તવ મૂલમ સંકલ્પાત. આ બહુ મોટું રહસ્ય શંકરાચાર્યએ બતાવ્યું છે. કેટલા પકડી શકે. કારણ કે સૌથી મોટો વિઘ્ન બધાના જીવનમાં વેદાંતમાં આવવામાં કામ, ઈચ્છા, વિષય ભોગની ઈચ્છા. શંકરાચાર્ય ભગવાન કે એનો રસ્તો એ છે કે 3 ઇન્દ્રિય, મન અને બુદ્ધિના સ્તરે રહેનારો કામ એ બુદ્ધિથી શરૂઆત કરે દૂર કરવાની. એને સંયમ નિયમ કરો, પણ બુદ્ધિની અંદર જે સંકલ્પ શક્તિ છે ને કામની, આજથી હું કામનો ત્યાગ કરું છું, સમજદારીપૂર્વક. પછી તમારું જીવનચર્યા બદલાવો, તમારી ઇન્દ્રિયો પર સંયમ લાવો, મનને એવા વિચારો કરવા જ ન દો કે આ કરવાને કારણે મને સુખ મળશે, એવી મજા આવશે. બસ અહીંયા આઉટ. તમે ક્યાં બંધાઈ જાઓ? મજા આવી ને ક્યાં બંધાણા જોઈ લેજો. જ્યાં મજા આવતી છે ત્યાં જ બંધાણો છો. બસ એ મજાનો ભાવ છે છોડી દો તો તમને બાંધશે નહીં. ભગવાન કે
આવો જે યોગી છે એ જ્યારે મુક્તિને પ્રાપ્ત કરે ને, અનેક જન્મોમાં એને આવી સાધનાઓ કરેલી હોય, પોતાને તપશ્ચર્યાઓ કરી હોય, મંત્ર જપ કર્યા હોય, સેવા ગુરુઓની કરી હોય, ત્યારે એનું હૃદય છે એ નિર્મળ બાળક જેવું બની જાય, લાઈક એસ એ ચાઇલ્ડ, નાના બબુ જેવું બની જાય, એકદમ નિર્દોષ. જ્યારે મેળવવાની ઈચ્છા ને કામના અંદરથી જ્યારે સરી પડે ને, ત્યારે નાના બાળક જેવું, મોટા ભાગે જ્ઞાનીને બાળક તરીકે સરખાવવામાં આવે, નાના બાળક જેવું. પણ બાળકને આગળ એક શબ્દો ઉપયોગ કરવામાં આવે, નિર્દોષ બાળક. બાળક જેવું લાગે એવું બાળક નહીં, નિર્દોષ બાળક. તો એ સ્થિતિ કેવી રીતે આવે ખબર છે? અંદરથી લેવાની વૃત્તિ એ ચાતરી જાય. ચાતરી જાય એટલે નીકળી જાય હંમેશ માટે. લેવું કાંઈ નથી, કારણ કે હું પૂર્ણ છું. તો પછી એનો સ્વભાવ ને એનો વ્યવહાર ને બધું બાળક જેવું થઈ જાય. તો ભગવાન કહે છે કે ભાઈ આ જે સિદ્ધ પુરુષો જે બધા મુક્ત થતા હોય ને, એ અનેક જન્મોની સાધનાઓ પછી એ પોતે સિદ્ધિને પ્રાપ્ત કરતા. તો હવે આપણે શું કરવાનું? કે મૂકી દેવાનું? આ તો અઘરું કહી દીધું ભગવાને, બહુ જન્મ કહી દે, શું કરશું હવે? પેલા જન્મ મરણની ચિંતા ન કરજો, કારણ કે એકવાર તમે એના હાથમાં મૂકો છો ને બધું, તો પછી એ યાત્રા એ કરાવશે ને, તમારે કરવાની. તમે કરવા, તમારે નથી કરવાની, એ કરાવશે, એના હાથમાં છે. તો અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. હવે એટલું કીધા પછી ભગવાન તત્કાલી પરમ ગતિ કો પ્રાપ્ત હોતા હૈ એવું કીધા પછી યોગીની મહિમાનું કથન અને યોગી બનવા માટેની આજ્ઞા. ભગવાન કે તું યોગી થા. તપસ્વેભ્યોધિકો યોગી જ્ઞાનેભ્યોપી મતોધિકઃ કર્મેભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન યોગિનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તતમો મતઃ. યોગી એટલે કોણ? હમણાં મેં તમને સમજાયું, આ શ્લોક તમે પછી જોયો તો હમણાં તમને મેં સમજાયું કે શું મિસિંગ છે. નિષ્કામ કર. એ ભગવાન કહે છે અર્જુનને, તો નિષ્કામ કર્મયોગી બન, બાકીનું બધું કામ હું જોઈ લઈશ. ધેટ્સ ઓલ. તમારા પક્ષેથી નિષ્કામ કર્મયોગી બનવાનો પુરુષાર્થ સાચો, પછી ભગવાનને સમર્પણ કરવાની વાત સાચી, પછી બાકીનું બધું ભગવાન વિલ મેનેજ. એ બધું ભગવાન કરશે. બરાબર ને? પ્રશ્ન આખો આવે કે કોઈ વ્યક્તિ કંઈક સાધના કરે, આટલું બધું કરવું પડે. કોઈ વ્યક્તિ કંઈ સાધના ને કંઈ ન કરે, એક જ સાધન પકડે તો એનું કામ થઈ જાય. કેવી રીતે? ના ના, રામ 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 બોલ્યા જ કરે તો કામ થઈ ગયું ને. કાંઈ નહીં એવી સાધન, ધ્યાન ને પ્રાણાયામ ને યોગ ને કાંઈ નહીં. શું કામ ખબર છે? કારણ કે એ હૃદયથી લેવાયેલું નામ એ હૃદયને પવિત્ર કરે ને, પછી સત્યનું દર્શન થાય. તો આપણે જોવાનું કે આપણા જીવનની અંદર ભગવાન માટે કરેલું જે કામ છે એ બહુ મોટું કામ કરે. ભગવાન એવું કે સ્વલ્પમ અપી ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. તમારા સ્વધર્મ રૂપ, તમે જે કહે કર્મયોગમાં તો સ્વધર્મ તો આવે જ, કર્મયોગમાં સ્વધર્મ પહેલા આવે. તો તમારો સ્વધર્મ કરો ને, ત્યાંથી ભગવાન તમારી સલામતીની જવાબદારી લઈ લે છે. ધર્મયુક્ત અનુકૂળ કર્મ તમે નાનું સરખું કર્યું હશે ને, તોય તમારું હું રક્ષણ કરીશ. તો રક્ષણ કેની સામે કરે ભગવાન? આપણા જ કોઈ જન્મમાં કરેલા એવા નેગેટિવ કર્મ પાકવાના હોય અને ફળ મળવાનું હોય, ત્યારે ભગવાન રક્ષણ કરવા માટે ઊભા રહી જશે. ગર્ભમાં રક્ષા કરીને નહીં, અભિમન્યુની બ્રહ્માસ્ત્ર ગયું તો અહીંયા ઊભા રહી ગયા ભગવાન. ધ્યાન રાખો, આ ભગવાન છે ને કોઈની પણ સામે ઊભા રહી જશે.
તેને પ્રતિજ્ઞા લીધી હશે કે હું હથિયાર નહીં ઉપાડું, એ હથિયાર ઉપાડશે, પોતાની પ્રતિજ્ઞા તોડશે. ભગવાનને પોતાના ભક્ત પ્રત્યે જે પ્રેમ છે એ તો આખી ગીતામાં છલકાય છે. ન મેં ભક્ત પ્રણશ્યતિ ન દુર્ગતિ તાત ગચ્છતિ. ભગવાન એ જ કહેવાય, મારા ભક્ત થાવ, મારા ભક્ત થાવ, મારી પાસે આવો, મારી પાસે આવો, મને ધ્યાનમાં રાખીને કર્મ કરો. આ કર્મયોગ એટલે ભગવાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા યોગ, કર્મયોગ. કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, કેટલું બધું સેવા કરો તો હૃદય ખુલે, અને બુદ્ધિ ખુલશે તો પછી બધા ધડાધડ બધું સત્ય દેખાવા માંડશે. એટલે ભગવાન કહે છે યોગી તપસ્વીભ્ય, તપસ્વીઓથી પણ યોગી શ્રેષ્ઠ છે. યોગી એટલે કર્મયોગી, કર્મ કરીને ભગવાનને અર્પણ કરવાની ભાવના વાળો જે કર્મયોગી છે એ ભગવાન એમ કહે છે કે તપસ્વીઓ કરતા શું કામ શ્રેષ્ઠ છે? તપસ્વી તપ કરે જંગલમાં જઈને. તપસ્વીનો મતલબ છે તપશ્ચર્યા કરે છે લોક વ્યવહારથી દૂર રહીને. આવા તપસ્યા કરનારા જે બધા યોગીઓ હોય ને એના કરતા આ કર્મયોગી વધારે શ્રેષ્ઠ. શા માટે છે? કારણ કે તપસ્યા કરશો ને સિદ્ધિ મળશે. સિદ્ધિને કારણે અભિમાન. ત્યારે કર્મયોગીને નિષ્કામ, કર્મયોગ જ છૂટતો, અને કર્મયોગને કારણે એનો અહંકાર છૂટતો જશે. અહંકાર છૂટે એટલી ભગવાનને માન્ય છે કે મારી પાસે આવો છે તો અહંકાર છોડવો પડશે. તો તપસ્વી હોય એનો તો અહંકાર હોય. પછી આગળ કહે છે જ્ઞાનીભ્ય અપી અધિક મત. જ્ઞાનીઓ કરતા પણ કર્મયોગી શ્રેષ્ઠ છે. હાલો દ્યો જવાબ ભાનુમતીબેન. જ્ઞાનીઓ કરતા પણ કર્મયોગી વધારે શ્રેષ્ઠ છે. ઓહ હા, જ્ઞાની એટલે જે જ્ઞાન છે એમ કયો તો જ્ઞાન એટલે શું? અયમ આત્મા બ્રહ્મ. હવે અયમ આત્મા બ્રહ્મ હોય એને અભિમાન કેવી રીતે થાય? કારણ કે શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, પેલા વાત કરે. જ્ઞાન થયું જ નથી. અહીં જ્ઞાનનો મતલબ છે શાસ્ત્રનું જ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન જેની પાસે હોય એને પણ જ્ઞાની કહેવાય. તે શાસ્ત્રનું જ્ઞાન માત્ર જેની પાસે છે પંડિત, પંડિત પંડિત કહી શકો તમે. જે જ્ઞાન છે પણ જ્ઞાનમાં નિષ્ઠા નથી. તો એવા બધા જે જ્ઞાનીઓ છે, શાસ્ત્ર જ્ઞાનીઓ, શાસ્ત્ર બધું ખબર, ગમે ત્યાં કયો તળાધડ તૈતરીય કયા શાખાનો કયો મંત્ર છે એ બધું તમે આ કર્મકાંડીને બોલાવો, તળાધડ બધું કહી દેશે. તો કે આવો જે જ્ઞાની છે એના કરતાં પણ કર્મ કેમ કે એનું અભિમાન થશે, કર્મયોગી નહીં નથી. મત કર્મીભ્યશ્ચ, સકામ કર્મ કરવા વાળા છે, યોગી અધિક, એના કરતા નિષ્કામ કર્મ શ્રેષ્ઠ છે. સકામ કર્મ કરતા પણ નિષ્કામ કર્મી શ્રેષ્ઠ છે. તસ્માત, તેથી શું કામ કહે છે ભગવાન? કારણ કે ભગવાન કે જ્ઞાનનું પહેલું લક્ષણ છે કર્મયોગ. જ્ઞાન માટે અધિકારી તમારે શું શું જોઈએ? વિવેક, વૈરાગ્ય, આ બધું જે છે ને એ બધું આ કર્મયોગથી પ્રગટ થાય. બધું વિવેક, આત્મજ્ઞાનમાં પ્રવેશ કરવો, જે ભગવાને જ્ઞાન નિષ્ઠા માટે ધ્યાન યોગ કીધો, તો એ જ્ઞાન નિષ્ઠા મેળવવામાં સૌથી પહેલું પગથિયું વિવેક. વિવેક, વૈરાગ્ય, શમદમાન, સટક સંપત્તિ અને મુમુક્ષુત્વ, તો એ બધું કોને કારણે આવે? નિષ્કામ કર્મયોગ. તો નિષ્કામ કર્મયોગ કરો, સેવા કરો, સેવા કરો, સેવા કરો. ઓહો, કોઈ દી સેવાથી નુકસાન ન જાય. નુકસાન જાય તમારું શરીર ઘસાય. શરીર તો ઘસાવાનું જ નાઈ નહીં ઘસો તો તો શરીરને બચાવશો તો સેવા ન થાય. સેવા નહીં થાય તો ભગવાન વરસે છે પણ તમે છત્રી રાખી આડી, હું પલળી ન જાઉં. હંમેશા આપણા જીવનમાં આ સહજતાથી આવવું જોઈએ. સહજતાથી કંઈક કોન્ટ્રીબ્યુટ કરવાની વૃત્તિ તમે બધા શીખો. આ બાકી કરો. મફતનું ક્યાંથી લેવાય? તમે વિચારજો, તમારી જિંદગીની અંદર આ સૂત્ર છે એ તમે ક્યાં ક્યાં ઉપયોગ કરો છો ને ક્યાં કરતા નથી. મફતનું કાંઈ લેવાય નહીં. તો પછી આપણે શરીર મેળવું, જીવન મેળવું, માતા પિતા મેળવ્યા, વાતાવરણ મેળવું, આ બધું ભગવાને આપ્યું. તો ભગવાને જે આ બધું આપણને આપ્યું હોય તો પછી આપણે આટલું બધું આપનાર ભગવાન છે તો એના માટે શું કામ ન કરવું જોઈએ?
અને એ કરવાથી સીધો ભગવાન મળે. હવે તો ખબર પડી કે અરે ભગવાનને ધ્યાનમાં રાખીને કરશો તો ભગવાન મળશે. ધેટ્સ ઓલ. વાત થઈ ગઈ પૂરી. ભગવાન તમને અહીંયા સુધી પહોંચાડી દીધા કે મને ધ્યાનમાં રાખીને કરો, બાકીને બધું ગોઠવાઈ જશે. એવરીથિંગ વિલ બી ફાઇન. તસ્માદ યોગી ભવાર્જુન. કર્મયોગ પહેલો જ પગથિયું છે. અચ્છા, હવે કનેક્શન જોવાનું છે તમારે. શું જોવાનું છે? તસ્માદ યોગી ભવાર્જુન એનું કનેક્શન 6થા અધ્યાયના ના પહેલો શ્લોક. અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સહ સંન્યાસી ચ. ખ્યાલ આવ્યો? ભગવાન શું કહે છે આ અધ્યાયમાં? યોગી. એને જ યોગી કહેવાય. કોને? અનાશ્રિત કર્મ ફલમ. નિષ્કામ કર્મ કરનારો છે એને પહેલા જ શ્લોકમાં ભગવાન કીધું કે એને યોગી કહું, અને છેલ્લે પાછી વખાણ કહી રાખે. એટલે હું કહું છું કે તું યોગી બન. તો યોગી બનતા 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 તું અહીંયા સુધી આવીશ. અને આ જન્મને નહીં, આના પછીને બધા જન્મમાં તારી સલામતની જવાબદારી મૂંજી આવી. પોતાના અહંકારને ભગવાનની પાસે કાંઈ નથી. મને માળ પડે તો પડે, સો વોટ. ભગવાનના સામેની આ એની શરણાગતિ. શરણાગતિ હોય ને તો ભગવાનને ગમે ને. જે ગોપી એમાંય અહંકાર કરે ને ભગવાન અદ્રશ્ય થઈ જાય. પછી અભિમાન ને અહંકારી ભગવાનને ગમતું નથી. એટલે આ વાંસળી એટલું એનું પ્રતીક છે. અને ભગવાન જો ત્રિભંગી દશામાં ઊભા છે. ત્રિભંગી દશામાં શા માટે ઊભા છે ખબર છે? સત્વ, રજસ અને તમસ એના હાથમાં રમે છે. નિસ્ત્રૈગુણ્ય ભવાર્જુનો. આ 3 ગુણથી પર છે પરમાત્મા. ભગવાન કોઈ જગ્યાએ એક મંદિર મને બતાવો કે જ્યાં કૃષ્ણ ભગવાન સીધા ઉભા હોય. આડા જ હોય. નામ જોવો, રામ કેવું સીધું, અને કૃષ્ણ જો બધું આડું આડું, અઢી અક્ષરો. એ શેના માટે છે કે એ 3 ગુણ છે, સત્વ, રજસ, તમસ. એ 3 ગુણોના સ્વામી ભગવાન છે. એટલે ત્રિભંગી દશામાં ઉભા છે. તો આ સાચા સગા છે. ભગવાન કહે છે કે વેલા તને જો આ જ્ઞાન ને ધ્યાન ને બધું કરવું હોય ને, તું નિષ્કામ કર્મ યોગી થા. તો અમે આટલા વખતથી કહી છે એનું કારણ આ છે કે તમે કંઈ કરો એ અમારા માટે નહીં, પણ તમારા માટે દવા છે. દવા લેવી અને તો રોગ જશે. તસ્માદ યોગી ભવા અર્જુન. હે અર્જુન, તો નિષ્કામ યોગી બન. યોગીનામ અપી સર્વેશામ મદ ગતેનાંતરાત્મના. સર્વેશામ યોગીનામ, અને સંપૂર્ણ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન થઈને, એટલે ભગવાનમાં શ્રદ્ધા કરીને, મદ ગતેના, મારામાં લાગેલો છે. કેવી રીતે? અંતરાત્મના, પોતાના મનથી મારામાં જે લાગ્યો છે, મારામાં જે શ્રદ્ધા કરે છે. મામ ભજતે, અને શું કહેવાય? ભક્ત. તો જ્ઞાનમાં નિષ્ઠા મેળવવા માટે ધ્યાન કરવું હોય તો ધ્યાનથી તમને મુક્તિ મળે, બરાબર ને? નિધિધ્યાસનથી. તો પછી તો સૌથી પહેલા ધ્યાનમાં બેસવામાં મેળ ન પડતો હોય તો અમારે શરૂઆત ક્યાંથી કરાય ધ્યાનની? ભક્ત બનવાથી. કારણ કે ભક્ત નિષ્કામ કર્મ એક જ સેમ. તો અહીંયા 6થો અધ્યાય જ્ઞાન યોગનો પૂરો થાય છે. અને હવે પછી 7, 8, 9, 10, 11 અને 12 આ 6 અધ્યાય શેના માટેના છે? એનો બીજ ક્યાં છે? મદ ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમામ સમયુક્ત તમો મત. હવે પછીનો જે અધ્યાય શરૂ થવાના છે એના બીજ ભગવાન અહીંયા 46 અને 37 નાખી દીધા. અર્જુને કેવું કીધું કે તમે ધ્યાન, નિષ્ઠા ને એનાથી મુક્તિ ની એ બધી વાત ભગવાન સાચી, પણ એમાં પછી મને ક્યાંક અટકો તો કે એની અટકવા દો. ચલો ભગવાન, એ મારી શંકા સમાધાન થઈ ગઈ કે હું અટકીશ નહીં ક્યાંય. તો હવે મન થયું કે તમે વાત તો સાચી કીધું, અમારે શરૂઆત ક્યાંથી કરવી? કોર્સ શરૂ થયો છે તો પેલી ટેક્સ કઈ ભણવી? ભગવાન કે તું મારો ભક્ત થા. મન મના ભાવ મદ ભક્ત મદ્યાજી મામ નમસ્કરું મામે વેસે સંશય માયા મેતામ તરંતી તે. મારો ભક્ત થા તો તું આ માયાને
તરી જઈશ. બસ તારી વાત છે, તારા જીવનની ડોર એ મારા હાથમાં સોંપી દે. એટલે ભગવાન અહીંયા હવે પછીના અધ્યાયની શરૂઆત કરે છે. પછી છેલ્લે કહે છે, શું કહે છે? સર્વેશામ યોગીનામ, અને બધા યોગીઓમાં એટલે જે બધા તપસ્વી હોય, યોગી હોય, યોગ દર્શનમાં આગળ વધેલા હોય, કોઈ સાધનામાં આગળ વધેલા હોય, કોઈ સિદ્ધ પુરુષ હોય, તો એ બધાની અંદર અપી યહ શ્રદ્ધાવાન, જે મારામાં શ્રદ્ધા ધરાવતો મારો ભક્ત છે ને, એનાથી મોટું કોઈ નથી. ચમત્કાર. પૈસાની તકલીફ છે, આવી જાઓ. માંદગી છે, આવી જાઓ. નોકરી નથી મળતી, આવી જાઓ. તો ભગવાન કહે છે, એ મારી દ્રષ્ટિએ મોટો ને તમારા માટે મોટો હશે, કારણ કે તમારા પ્રોબ્લેમ, તમને પ્રોબ્લેમ સોલ્વ કરવામાં રસ. ભગવાન કે મારી દ્રષ્ટિએ મોટો કોણ છે? જે મને બધામાં જોવે અને પોતાના મનને મારામાં લગાડે. એકાંતમાં કેવી રીતે લગાડે? સુખિયા સબ સંસાર, ખાય ઓર સોય, દુખિયા એક કબીરા, ગાય ઓર. બધાને સામે રોતા હશે કબીરા, બધાને સામે રોતા હશે. બધાની સામે રોવું છો કે રોડ આવી જાય બરાબર છે, પણ એના પ્રદર્શનના ભાવમાંથી મુક્તની જવાબદારી વ્યક્તિની જ રહેશે. કારણ કે આ તો એક બહુ મોટી સિદ્ધિ છે. ભગવાન માટે આંખમાં આંસુ આવે, પણ ઇટ શુડ બી ગુપ્ત. ઇટ શુડ બી ગુપ્ત. એ તમારા આંસુ ભગવાન માટેના એ ભગવાનની સામે જ રહેવા એવું. તો ભગવાન કહે છે કે આવો જે મારો ભક્ત છે ને, એ બધા યોગીઓમાં શ્રદ્ધાવાન મદગતેના, મારામાં લાગેલો, અંતરાત્માના, મનથી, બહારથી નહીં. પરિક્રમા કરો ને માળા ફેરવો ને આ કરો ને તે કરો ને સમાના દર્શન કરો, એ બરાબર છે, પણ મનથી મારામાં લાગ્યો છે. કેવી રીતે ભગવાનમાં લાગ્યો છે? હે ભગવાન, તારી પાસેથી હું તને જ માંગુ છું. તારા સિવાય મારું હવે બીજું કોઈ છે નહીં. હું એકલો છું અને મારા જીવન આખું હવે તારામય છે. જીવાડ તોય ભલે, માર તોય ભલે, તાર તોય ભલે, ડુબાડ તોય ભલે, જે કંઈ છે બધું હવે તારું છે. આવી રીતે પોતાનું મન જે મારામાં લગાવે છે, મામ ભજતે, મારું ભજન કરે. ખૂબ ભજન કરો 10 દિવસ. કેટલા શિબિર છે બેન? ઊંઘનો ત્યાં કેટલા દી કર્યો છે? શું કામ તૈયાર છે તમે કરવા માટે? મને ખબર છે. 10 દિવસ માટે ખૂબ ભજન કરો. આ ભજન એટલે શું? ભગવાન તરફ મનની વૃત્તિ જાય ને એવા બધા ઉપાયો કરો. તો તમે જ કહ્યું કે આ સત્સંગ સાંભળ્યા પર તમારું મનમાં અધ્યાત્મ પ્રત્યેનું જે યાત્રા છે એ વધારે થયું લાગે છે કે નહીં? તો કહેવાનો મતલબ છે કે ભગવાન હવે કહે છે કે હવે તમે મારા ભક્ત થઈ જાઓ. એ માત્ર ઉપદેશ છે તમારા માટે. ભક્તિ કરો, ખૂબ ભજન કરો. તો અહીંયા છઠ્ઠો અધ્યાય પૂરા કરતા કહે છે, ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષષ્ઠોધ્યાયઃ. તો આ રીતે આત્મસંયમ યોગ. આત્મસંયમ શેના માટે? આત્મ ધ્યાન માટે, નિધિધ્યાસન માટે. સંયમ કરો, ધ્યાન કરો, સંયમ કરો, ધ્યાન કરો. તો એ સાધનાના રૂપે આ છઠ્ઠો અધ્યાય અહીંયા કહેવામાં આવ્યો. એટલે આપણે ગીતાજીનો પેલું શતક પૂરું કર્યું અને એમાં જ્ઞાનની બધી ચર્ચાઓ અને ઘણું બધું જોયું. હવે શરૂ થશે ભક્તિની વાત. ભગવાનની ભક્તિ કરવી હોય, ભક્તના લક્ષણો કેવા હોય, ભગવાનની ભક્તિ શું કામ કરવી જોઈએ, એ કેવી રીતે કામ કરે, એ બધી જ ચર્ચાઓ હવે 7મા અધ્યાયથી ભગવાન આગળ લઈ જવાના છે. એટલે મને હતું કે છઠ્ઠો અધ્યાય ક્યારે પૂરું થશે, ક્યારે થશે. તો ધડાક કરતો 5 દિવસમાં તમને ખ્યાલ આવે છે કોર્સમાં કેવી રીતે પૂરું થતું હશે બધું. ડેઈલી રોજે ભણવાનું રોજે જ હોય. આ વચ્ચે તમે કરો, કારણ કે તમારા પાછું એવું છે ને કે ઘણું બધું કામ ને બધું હોય,
પણ તમારે એ કામમાંથી બહાર આવવાનું છે, કામ જિંદગીમાં નથી કરવાનું. એટલે જેટલું આમાં જવાય એટલું ફાયદો. તો 6 અધ્યાય પૂરા કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે નમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.